તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ ચેનલ પર। ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતના 10 મોટા સમાચારોની વાત કરવામાં આવે મિત્રો, તો આપણે સૌથી પહેલાં વાત કરીશું હવે ખેડૂતોને મળશે ડબલ પૈસા। જી હા મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારામન આ વર્ષે બજેટ 2024 ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે। એટલે કે એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે। ત્યારે મિત્રો હાલમાં દેશના 11 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે અને આ રકમ 6,000 દર 4 મહિનાના અંતર સાથે 2,000ના 3 હપ્તા આપે છે, જેને વધારીને સરકાર ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે। મિત્રો વાત કરવામાં આવે એટલે કે આવનાર સમયમાં હવે ખેડૂતોને 2,000ની બદલે 4,000ના 3 હપ્તા આપવામાં આવી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પાક ધિરાણ લોનનો નિર્ણય કરવામાં આવે છે। એટલે કે ગુજરાતના દરેક ખેડૂતોને માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। એટલે કે મિત્રો તો હવે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। મિત્રો જો કે વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024 વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણની લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તે હાલમાં ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। એટલે કે રાજ્યમાં બેવડી ઋતુ હાલમાં અનુભવાઈ રહી છે। રાજ્યના 17 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે અને નલિયામાં 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યારે રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી પણ આપવામાં આવી છે। મિત્રો વાત કરવામાં આવે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે। ત્યારે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વની દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ વખતે ઉનાળો પણ વહેલો બેસે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે શું હનુમાનજી દર્શન કરવા આવ્યા હતા? શું છે આ વાતની હકીકત? તો અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિરની મૂર્તિ બનાવનાર અણુ યોગીરાજે ચમત્કારિક કિસ્સો કહ્યો છે। તેમણે કહ્યું છે કે જ્યારે હું મૂર્તિઓ કોતરવાનું કામ કરતો હતો ત્યારે દરરોજ સાંજના 4 થી 5 વાગે એક વાનર આવતો હતો અને ઠંડીને કારણે તાડપત્રી વર્કશોપને ઢાંકી દીધો તો વાનર જોરથી ખખડાવા લાગ્યો હતો। તે દરરોજ સાંજના 4 થી 5 વાગે આવતો હતો અને કદાચ તે વાનર હનુમાનજી હતા અને શ્રીરામના દર્શન કરવા માંગતા હશે। મેં આ વાત ચંપતરાયને કહી હતી, તેમણે આ વાતનો ખુલાસો કર્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સાધન ખરીદવા માટે 75,000 રૂપિયા સબસિડી આપવામાં આવે છે। એટલે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેતીના ભરાવાની વધવાની સાધનો વાહનો માટે સબસિડી આપે છે। આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન છે। મિત્રો ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે અને ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। જોકે ઘણા ખેડૂતોએ માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે। ત્યારે મિત્રો સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડવામાં આવી છે અને આવા વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવે છે। મિત્રો વાત કરવામાં આવે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। એટલે કે નાના સીમાંત મહિલા SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 બેમાંથી જે ઓછું હોય તે અને સામાન્ય તથા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આંગણવાડી સેન્ટરો માટે સારા સમાચાર આવી રહ્યા
છે। જી હા મિત્રો, પંજાબ સરકારે આંગણવાડી દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આપવા માટે ₹33.65 કરોડની રકમ જાહેર કરી છે અને સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર બલજીત કૌરે આ અંગે જણાવ્યું હતું કે માર્કેટેડ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થીઓ માટે સામગ્રી પૂરી પાડવામાં આવે છે। ચાલુ નાણાકીય વર્ષમાં પૂરક પોષણ કાર્યક્રમ યોજના હેઠળ માર્કફેડ દ્વારા કરવામાં આવેલ પુરવઠો અત્યાર સુધીમાં ચૂકવવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વેપારી સરકાર પાસે કેવું બજેટ ઈચ્છે છે તેની વાત કરીએ તો આપણે હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લું બજેટ જ્યારે રજૂ કરવાનું છે ત્યારે નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્ર સરકારના નાણામંત્રી કેન્દ્રીય બજેટ બહાર પાડવાના છે। ત્યારે વડોદરાના ચા નાસ્તાની લારી દુકાન ચલાવતા વેપારી સાથે G24 કલાકે વાત કરી હતી, જેમાં રોજ કમાઈને રોજ ખાનારા વેપારીઓ કેવા બજેટની આશા રાખી રહ્યા છે તે જુઓ આ રિપોર્ટમાં। અને સરકાર મોંઘવારી ઓછી કરે। વડોદરાના હિરીનગર ઇસ્કોન મંદિર પાસે આવેલ સંકેત પાર્ક સોસાયટીમાં રહેતા ચંદ્રેશ રમેશભાઈ રાજપૂત સયાજીગંજ વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી ચા અને નાસ્તાની લારીની દુકાન ચલાવે છે। તેમણે સરકાર પાસે આશા રાખી છે કે સરકાર મોંઘવારી ઓછી કરે તેવું બજેટ રજૂ કરે તેવી તેમના દ્વારા આશા રખાઈ છે, જે ખૂબ જ મોટા સમાચાર છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીમાં સપટાઈ ગયો છે। જી હા મિત્રો, ભાવનગર શહેરમાં એક સમયે ધમધમતા પ્લાસ્ટિક ઉદ્યોગને આજે મંદીનું ગ્રહણ લાગ્યું છે, એટલે કે આશરે 25,000 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપતો ઉદ્યોગને આજે અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે। મિત્રો એક સમય હતો જ્યારે હાથથી બનીને દોરડા બનાવવામાં આવતા હતા, ત્યારે છેલ્લા 50 વર્ષમાં ન જોઈ હોય તેવી મંદી હાલ જોવા મળી રહી છે। મિત્રો પ્લાસ્ટિકના યાર્ડ બનાવતા 300 અને કાપડ પાટી દોરી બનાવતા 400 જેટલા કારખાના ભાવનગરમાં આવેલા છે અને જે મંદીનો હાલમાં શિકાર બન્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ₹50 તમને તમારું આધાર કાર્ડ મળશે, એટલે કે જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવો મુશ્કેલ પડે છે। ત્યારે મિત્રો આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જોઈએ તે મોબાઈલ નંબર છે, ત્યારે કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા બેઠા કોઈ પણ મુશ્કેલી વિના આધાર કાર્ડમાં થયેલી ભૂલોને સુધારી શકો છો। ત્યારે મિત્રો આવી સ્થિતિમાં જો તમે તમારા આધારનો જૂનો નંબર નાખ્યો છે અથવા તો નવો નંબર લીધો છે તો તરત જ તમારો નવો નંબર અપડેટ કરો અને તમે UIDની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકો છો, અથવા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરવા અથવા સુધારા માટે ભરેલું ફોર્મ ભરવું પડે છે અને આ માટે તમારે ₹50 લેવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો આ હતા ગુજરાત રોજબરોજ માહિતી સમાચારના 8 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો।